મંડળ રાજપૂત તરફથી આજે અમે બધા ભેગા થયા છે। ભેગા થવાનો ખાલી એક જ હેતુ છે કે જે રૂપાલા જે આપણી બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી એના વિરુદ્ધમાં અમે શેરખી નાનો ભાગ, મોટો ભાગ, જસાપુરા અને ભીમપરા ચારો ભાગથી ઘણા બધા યુવાનો આવ્યા છે, તમે જોઈ શકો છો। અને અમારો વિરોધ ખાલી એક જ છે કે તમે સરકારશ્રીને હું એક જ વાત કહેવા માંગુ છું કે તમે અમારું જે આંદોલન છે એ આંદોલનને બંધ કરાવવા માટે રાજપૂત સમાજના યુવાનોને મિટિંગ કરો છો, એમને હેરાન કરો છો, એમને પરેશાન કરો છો, રાજકોટ મિટિંગ કરો છો। હર્ષ સંઘવી અત્યારે મેદાનમાં આવી ગયા છે, એ બધાને રાજપૂત સંગઠનોને સમજાવે છે, પાટીલ રાજપૂતો સંગઠનને સમજાવે છે। તો મારું ખાલી એક જ તમને કહેવું છે કે તમે ખાલી પેલા રૂપાલાને સમજાયો હોત તો અમારે આવી રીતના મેદાનમાં આવવું પડત, અમારે બીજેપીનો વિરોધ કરવો પડત। બીજેપી સરકાર રૂપાલાને તો કઈ સમજાઈ નહીં શકતી અને રૂપાલો એમનો ભાણિયો હોય એમ રૂપાલાને ટિકિટ આલીને અત્યારે અમને બેહાડી દીધો છે અને અમારા જે સંગઠનના જે ઉપરના જે અધિકારીઓ છે એમને હેરાન કરે છે। અમારા શેરખીના બી અમુક જે મોટા એ છે રાજપૂત સંઘના જે નેતાઓ છે એમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। તો આ બીજેપી ટોટલ અત્યારે લોકશાહી ખતમ કરવા બેઠી છે અને હું અને મારા યુવાનો દ્વારા બીજેપીનો પ્રચંડ વિરોધ કરીએ છીએ। અમે તો બીજેપીને વોટ નથી જ આપતા, બોયકોટ બીજેપી, પરંતુ અમારા ફેમિલી, અમારા મિત્રો અને અમારા ગામના જે અમારું માનશે એમને પણ અમે બીજેપીનો વોટ નહીં આપવા દઈએ। જય ભવાની। મારા અને મારા ગામના યુવાનો તરફથી મોદી સાહેબને આ એક વાત તમે પહોંચાડો એવી મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ આમ સ્ત્રી સશક્તિકરણની બહુ મોટી વાત કરે છે, સ્ત્રી શક્તિકરણની, તો અત્યારે જે અમારી બહેન દીકરીઓનું પેલો રૂપલી પશુ જે બોલીને જે અમારી બહેન દીકરીઓનું અપમાન કર્યું ત્યારે મોદી સાહેબ કેમ ચૂપ રહ્યા, ત્યારે અમિત શાહ કેમ ચૂપ રહ્યા, ત્યારે હર્ષ સંઘવી કે બીજા બધા ભાજપના મોટા નેતાઓ કેમ ચૂપ રહ્યા? એટલે એમને વોટ લેવા હોય ત્યારે જ સ્ત્રી શક્તિકરણની વાત યાદ આવે છે, સ્ત્રીઓની વાત યાદ આવે, અને જ્યારે અમારી બહેન દીકરીઓનું અપમાન થાય છે ત્યારે એ લોકો કઈ જાય છે। એટલા માટે બીજેપી એ રાજપૂત વિરોધી સંગઠન છે, બીજેપીને અમે પ્રચંડ વિરોધ કરીએ છીએ। જય ભવાની, બીજેપી જવાની। રાજપૂત સમાજે એક જ માંગ કરી હતી કે ખાલી રૂપાલાની ટિકિટ રદ કરો, પણ એ રૂપાલાની ટિકિટ રદ કરી નથી, એટલે બધા ભાજપના વિરુદ્ધમાં વોટ જવાના છે। જય ભવાની। સ્ટોપ કરે પછી ફરી લઈ લેજો। હવે સ્ટોપ કરે।